હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી। તો અત્યારે હું આવી ગયો છું રામમઢી। એ રામમઢી સુરતની અંદર આવેલું છે। તો તમને બધા લોકોને હું દર્શન કરાવવાનો છું। ત્યાં રામાપીરનું મંદિર છે સુરતની અંદર ને રામમઢી આને કહેવાય છે મિની ગિરનાર। કે આપણી સામે છે આ ગેટ અને આપણે ગેટની અંદર જવાનું છે ને તમને રામાપીરના હું દર્શન કરાવીશ। બીજું, તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ગેટની આવતા બધા ભગવાનના મંદિર છે તો હું તમને બતાવીશ અને દર્શન પણ કરાવીશ। ગેટની અંદર આવતા પહેલું મંદિર આવે છે ગણપતજીનું। તો મિત્રો, રામમઢીની અંદર અહીંયા ગૌશાળા પણ હોતન છે તો એ હું તમને પણ બતાવીશ। તો હવે આપણે જઈ ગૌશાળા બાજુ। તો આવડી આ છે ગૌશાળા, રામમઢીની અંદર આવેલી છે। મારે બે થઈ બીજી છે મે બે ખવડાવી। તો હવે આપણે લોકોને જવાનું છે રામાપીર મંદિરની બાજુ। હું તમને લોકોને પણ દર્શન કરાવવાનો છું। વાગી ગયા છે 11 ને ફૂલ તડકો થઈ ગયો છે અને પાછો ઉનાળો પણ આવી ગયો છે એટલે વધારે ગરમી થઈ છે। હેલો મિત્રો, તો હું તમને બતાવવાનો છું કે મિની ગિરનાર। તો મારી સાથે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને મિની ગિરનાર પણ તમને બતાવું। પેલા તો અહીંયા કુંડ છે, કુંડ શું છે એની અંદર આપણે જોવાનું છે। કુંડની અંદર તો કાચબા છે। કુંડમાં જોયું તો અંદર કાચબા મૂકેલા હતા।
કે આપણે ગિરનારની અંદર જવું હોય તો એની 5 રૂપિયા ટિકિટ છે ગિરનાર ચડવા માટેની. તો એ તમને પણ હું બતાવું. 5 રૂપિયા ટિકિટ છે ગિરનાર જવા માટે. તો અમે લોકો આવી ગયા છીએ તાપી કાંઠે. તો તમને તાપી બતાવવાનો છું. તો અમારે સુરતની તાપી છે. હવે આપણે પૂગી ગયા છીએ તાપી કિનારે. તારે ડૂબકી મારી હોય તારે મારી હોય. તો આવી કંઈક અમારી સુરતની તાપી નદી છે. કોનો એક્ઝેક્ટ રામદીરની પાછળની સાઈડમાં તાપી નદી આવેલી છે. તો મિત્રો અમે રામમઢી મંદિર આવ્યા હતા અને રામાપીરના અમે દર્શન કર્યા. અને અહીંયા સરસ મજાની એવી જગ્યા છે રામાપીરની જગ્યાની અંદર. અને અહીંયા મિની ગિરનાર છે. તો તમે લોકો ગામડેથી આવો સુરત તો તમે રામમઢી જવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગની અંદર તમે નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.